રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી ભાજપના વિકાસને લઈને ઉઠ્યા સવાલ। શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બોગદા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિકાસ ભાજપનું લખાણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો। ઉપલેટા નગરપાલિકા અને તંત્ર ઉપર પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ ઉઠ્યા છે સવાલો। ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બોગદા, ખુલ્લી ગટર અને પાણી ભરાવાને લઈ અનેક પ્રશ્નો યથાવત। રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બોગદા હોય, જ્યાંથી ચાલતા જતા એક વ્યક્તિ બોગદામાં ખાબક્યો હતો અને તે ઈજાગ્રસ્ત બન્યો હતો। આવી નગરપાલિકાની અનેક બેદરકારીને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા। ઉપલેટા શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટરોના ઢાંકણા તેમજ ખુલ્લા બોગદા 2 વર્ષથી જેમના તેમ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલે છે, જેને લઈને આજે કોંગ્રેસ જિલ્લા મંત્રી રશીદભાઈ સિવાણી, કોંગ્રેસ કાર્યકર હાજીભાઈ ખેડારા તેમજ ઈશાકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા ખુલ્લા બોગદા પાસે ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો હતો। હું રશીદભાઈ સિવાણી, કોંગ્રેસ જિલ્લા મંત્રી। આજે ઉપલેટાની અંદરમાં 5-6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તંત્રનું પેટમાં પાણી પણ હલતું નથી। રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે, કુંડીઓમાં ઢાંકણા નથી, બોગદામાં મોટા ભૂવા પડી ગયા છે, છતાંય તંત્રનું પાણી હલતું નથી। મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉપલેટામાં પરિસ્થિતિ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી પરિસ્થિતિ થઈ ગઈ લાગે છે। અમે હમણાં મારી ટીમ સાથે વોર્ડ નંબર 9માં પ્રજાને બતાવવા જ ગયા હતા કે ભાજપનો વિકાસ કેવો છે। બીજું તમારે શું કહેવાનું થાય છે? બીજું કે ઉપલેટા નગરપાલિકાને દર ચોમાસામાં 1 મહિના પહેલાં મોન્સૂન કામગીરી કરવાની થાય છે। આ વખતે મોન્સૂન કામગીરી કરવામાં આવી છે। મારું નામ કાનાભાઈ પોલાભાઈ, હું રહું છું વસીમ ચોકી, શમશાન રોડ। સાંજે 6 વાગે હું ઘરમાંથી બાયણે નીકળતા હું પડી ગયો ને મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો। પછી હું દવાખાને ગયો। આ બોગદાની અરજી અમે 2-3 વાર આપી, પણ આ લોકોએ કોઈ સુધારાવાળામાં ધ્યાન દીધી નથી। અનેક ઠેકાણે બોગદા આ રીતના તૂટી ગયેલા છે। કેટલા સમયથી 3 વર્ષથી તૂટી ગયેલ છે। રજૂઆત 3-4 વાર કરી, પણ કોઈ લોકો ધ્યાન દેતા નથી આમાં। એ અહીંયા સુધરાઈ ઓફિસે કરી ને 2 ઠેકાણે કરી। મારું મકાન આ શમશાન રોડ ઉપર અને આ ડેલો રહ્યો બોગદાની બાજુમાં મકાન છે। હાલવાનો રસ્તો એ બોગદાની પાસે જ છે। ત્યાંથી હું નીકળતા ત્યાં પડ્યો, એમાં મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો। હજી કોઈ આવ્યું નથી અહીંયા। તમારે શું રજૂઆત? માંગણી શું છે કે સાહેબ અમને આ બોગદો હમો કરી દે, અમારે હલન ચલન અહીંથી હાલવું તો કરીને। ચોમાસામાં પાણી છે ને આ બોગદાની માથે એટલું જાય, આમાં ઢોર ઢાખર જે આવે ને એ આમાં બોગદામાં પડી જાય, કોઈને ખબર ન પડે કે આમાં પડી કોણ ગયું છે કે શું છે।